चत्तारि मंगलम अर्हंता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवली पनत्तो धमो मंगलम चत्तारि लोगुतमा अर्हंता लोगुतमा सिद्धा लोगुतमा साहु लोगुतमा केवली पनत्तो धमो लोगुतमा चत्तारि शरणं पौजामि अर्हंता शरणं पौजामि सिद्धा शरणं पौजामि साहु शरणं पौजामि केवली पनत्तो धमो शरणं पौजामि चार शरण चार मंगल चार उत्तम करे जे भवसागर थी तरे ते सकल कर्म नो आणे अंत मोक्ष तणा सुखले अनंत भाव धरीने जे गुण गाय ते जीव तरीने मुक्ति जाय संसार माई शरण चार अवर शरण नहीं कोई जे नर नारी आदरे तेने अक्षय अविचल पद होय अंगूठे अमृतव से लब्धि तणा भंडार गुरु गौतम ने समरिये तो सदाय मनवांछित फलदाता। પર્યાય માતાજી પર્યાયની પોતાની માને પર્યાય તો પોતાનો જ અંશ છે તો પછી એને કેમ એટલું બધું પોતાનો અંશ એટલે પણ એના વિષયની અંદર એને બહારના પદાર્થો પ્રત્યે બધી એકત્વ બુદ્ધિ કરે છે, એનો આશ્રય પરદ્રવ્ય તરફ જાય છે. પોતાની પર્યાય પણ વિભાવી પર્યાય છે, સ્વભાવ પર્યાય ક્યાં હતી? અને એની દ્રષ્ટિની અંદર બધા બહાર પદાર્થોમાં પોતે આત્મબુદ્ધિ કરે છે, જાણે આ બધું શાસ્ત્રો છે. પરદ્રવ્ય ઉપર બધો આરોપ મૂકીને એનો ભૂલ મોટી છે. પર્યાય પોતાની હોવા છતાં એના આશ્રયમાં પરદ્રવ્ય છે, પોતાનું દ્રવ્ય નથી ને બીજાના પરદ્રવ્યનો આશ્રય કરી રહ્યો છે. પર્યાય પોતાની સ્વભાવ પર્યાય પોતાની કે આ પર્યાય પોતાની પણ ભ્રાંતિ છે, ખોટું છે, મોટો દોષ છે, ભ્રાંતિરૂપ થઈ ગઈ છે, ખોટું છે. જે સ્વભાવ છે એનાથી ખોટું છે. આંબાનો સ્વભાવ ઓળખો નથી ને ઓલા કહેવાય છે ને ઓલું આકોલિયામાં બધું જાણે આમાં બધું છે, એમાં બધું છે. આખું ખોટું જ છે. તો આકોલિયા ઊંધું જ થઈ ગયું છે. તદ્દન ખોટું, મોટી ભ્રાંતિ છે. સ્વદ્રવ્ય ને પરદ્રવ્ય આખી દિશા જ જુદી છે. પરદ્રવ્ય પોતાનું માન્યું, પરમા જ્ઞાન માન્યું, પરમા સુખ માન્યું, બધું પરમાં જ માન્યું છે. પરના આશ્રય સુખ, પર વયું જાય તો દુઃખ, બધું ખોટું. એક એક મૂળમાંથી ખોટું બધું. એકાંત પર્યાય માને છે એને પરનો જ આશ્રય હોય છે, પરનો જ આશ્રય, બધું આખું બધું ખોટું. દ્રવ્ય દ્રષ્ટિ પ્રગટ કરે તો પર્યાયનો આશ્રય છૂટે, અને પર્યાયનો આશ્રય જેને છૂટે એને દ્રવ્ય દ્રષ્ટિ પ્રગટ થાય. પણ દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરે તો જ પર્યાય છૂટે. મુખ્ય દ્રવ્ય તરફથી લેવાય. દ્રવ્ય દ્રષ્ટિ થાય તો પર્યાય દ્રષ્ટિ છૂટે, પછી પર્યાય ઉભી રહે પણ પર્યાયની દ્રષ્ટિ છૂટી જાય. દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરે પર્યાય દ્રષ્ટિ છૂટી જાય છે. પર્યાયનું પરિણામ ચાલુ રહે તો પણ પર્યાય દ્રષ્ટિ છૂટી જાય. પર્યાયનું પરિણામન ચાલુ રહે પણ દ્રષ્ટિ છૂટી જાય. દ્રષ્ટિ દ્રવ્ય ઉપર આવી જાય, પરિણામન ચાલુ રહે. દ્રષ્ટિ દ્રવ્ય ઉપર થઈ ગયેલી, એનું પરિણામન જેટલું અમુક અંશે શુદ્ધ થઈ જાય છે, અમુક અંશે વિભાવ રૂપ રહે છે. પરિણામન ચાલુ રહે પણ દ્રષ્ટિ બદલાઈ ગઈ. દ્રષ્ટિ બદલાણી, દ્રવ્ય ઉપર દ્રષ્ટિ ગઈ એટલે અંશે પરિણામન શુદ્ધ રૂપ થઈ ગયું, અને અમુક પરિણામન હજી વિભાવ રૂપ રહે છે. પરિણામન ઉભું રહે, દ્રષ્ટિ બદલાઈ ગઈ. દ્રષ્ટિનો દોષ છે. પર્યાય તો ઉભી રહે છે પણ દ્રષ્ટિનો દોષ છે. પર્યાય દ્રષ્ટિ કહેવાય છે ને, પર્યાય એકલી નુકસાન નથી કરતી પણ દ્રષ્ટિ પોતાની નુકસાન કરે છે. દ્રષ્ટિ બદલાણી તો પર્યાયની શુદ્ધિ થયા કરે છે. પછી
દ્રષ્ટિ, શ્રદ્ધા જી બધું પોતાનું થઈ ગયું તો આખું પરિણામની ચક્ર ફરી ગયું. હાજી હાજી થોડું રહ્યું પછી જી. આખી દિશા બદલાઈ ગઈ. ઓલી આખી દિશા પરદ્રવ તરફ હતી, બરાબર આ બધી સ્વદ્રવ તરફ દિશા બદલાઈ ગઈ. એટલે દ્રષ્ટિ બદલાણી એટલે અનંતો સંસાર છૂટી ગયો. બરાબર. હવે થોડું રહ્યું, બરાબર આખી દિશા બદલાઈ ગઈ. જી હા. માતાજી જ્ઞાનીના બધા ભાવ જ્ઞાનમય, અજ્ઞાનીના બધા ભાવ અજ્ઞાનમય, જ્ઞાનીનું બધું જ્ઞાનમય દ્રષ્ટિ. દ્રષ્ટિ બદલાઈ ગઈ એટલે બધા ભાવ જ્ઞાનમય જ છે. બરાબર અજ્ઞાનની દ્રષ્ટિ આખી ઊંધી છે. જેટલા ભાવો થાય બધા અજ્ઞાનમય થાય છે. બરાબર એના શુભ ભાવોમાં પાછું અંદર ભ્રાંતિ ભેગી ભેગી હોય છે. જી જી સમજતો નથી એટલે ભ્રાંતિ બધે એકત્વ બુદ્ધિ કરતો રહે છે. જેને સાચી સમજવાની જિજ્ઞાસા હોય એની જુદી વાત છે, પણ જે કાંઈ નથી સમજતો હાજી હાજી એટલે એના તો બધા ભાવ અજ્ઞાનમય છે. બરાબર પણ યથાર્થપણે તો જ્યારે દ્રષ્ટિ બદલાઈ જાય, ભેદજ્ઞાન થાય, ત્યારે જ બધા ભાવો જ્ઞાનમય કહેવાય છે. હાજી હાજી ત્યાં સુધી જિજ્ઞાસાની ભૂમિકામાં પણ બધા ભાવો જ્ઞાનમય કહી શકાતા નથી, કારણ કે એક જ તો બુદ્ધિ છે. હાજી એટલે હાજી એનો રસ બંધ પડી ગયો જી છે. હા જી હા. પણ ભાવો બધા જ્ઞાનમય ક્યારે થાય? ભેદ જ્ઞાની ધારા થાય, બરાબર નાતાની ધારા થાય ત્યારે બધા ભાવો જ્ઞાનમય થાય. બરાબર ત્યાં સુધી બધા ભાવો એક જ તો બુદ્ધિ છે, હાજી માટે અજ્ઞાનમય કહેવામાં આવે બરાબર છે. એક જ તો પરિણતિ, એક જ તો બુદ્ધિ જી જી ભાવના છૂટવાની કરે છે, પણ પરિણતિ એક જ તો થઈ રહી છે. હાજી હાજી દિશા હજી આખી પલટાણી નથી. જી હા એક ઘડો હવળો થાય એટલે બધું સવળું થાય, જી એક હા ઘડો ઊંધો એટલે બધા ઘડા ઊંધા થાય. બરાબર વચમાં આપણે જિજ્ઞાસુની ભૂમિકામાં ઉભો રાખ્યો એને એટલું તો કે જો એ સીધું દ્રવ્ય દ્રષ્ટિ ગ્રહણ કરે તો એ પલટી શકે. તો પલટી શકે છે. યથાર્થ પરિણતિ થાય ત્યારે એ બધા ભાવો જ્ઞાનમય કહેવાય. બરાબર પણ હજી જિજ્ઞાસા છે ને ભાવના છે હાજી પલટવાની. હાજી હાજી આવી વાત આવે સંપ્રદાયમાં, આ બધી વાત આવે. આ વાત તો આવતી હતી, આ જ આવતી હતી, બીજી નથી આવતી. આ શાસ્ત્રો બીજા હોય હાથમાં, અચ્છા. શાસ્ત્રો બીજા હોય, આ ન હોય. વાતા બધી શ્રીમદ રાજચંદ્ર ની બધી વાતો આવતી, કોઈ અપૂર્વ વ્યાખ્યા નતા. હાજી. વેદ જ્ઞાનની ભેદ જ્ઞાનની વાતો હતી, બધી આવતી. શાસ્ત્રો હાથમાં આવ્યા વગર વેદનાની વાતો કરે એટલે પૂર્વનું. ગુરુદેવના હાથમાં સમય સારું તો આવ્યું હતું, પ્રગટમાં વાંચતા નહોતા, સભા વચ્ચે નહોતા વાંચતા, બાકી પોતે વાંચતા હતા બધું. સમય સાર બધા શાસ્ત્રો વાંચતા હતા, મોક્ષ માર્ગ પ્રકાશ એ બધું પોતે અંદરમાં બધું વાંચતા હતા. બહારમાં બીજા શાસ્ત્રો ના અર્થો કરતા. એ તો એ આત્મા જુદું હતું ને તો ગુરુદેવ. તમારા ઘરે રહ્યા તો કેટલા વર્ષો થઈ ગયા? તમારા ઘરે રહ્યા કેટલા વર્ષ થઈ ગયા? ઘણા વર્ષ થઈ ગયા છે. આપણે નેવાસીમાં આમ સાથે જ ગયા હતા હો, રાજકોટ. 90 ને 89 બે વખત ગુરુદેવનું ચોમાસું રાજકોટમાં હતું ને, સદરમાં ને ગામમાં. એટલે 89માં આપણે સાથે જ રાજકોટ ગયા હતા. કોઈ વાર ગયા હશે, બાકી પેલા વેલા તો હા, એકલા હિંમતભાઈને લઈને કે દાસભાઈને લઈને એમ ગઈ હતી. પેલા એ પછી કોક વાર ગયા હોય તો. કોક વાર ગયા હશે. બાકી ત્યાં તો એ ધૂન આવતી હતી ને, રાત ને દિવસ એ જ આવતી.
અત્યારે આમ નાયકનું રટણ કરવા જઈએ એ થોડી વાર રહીએ અને પાછું એ લક્ષ નથી રહેતું એનું શું હવે પોતાની લગ્ની નથી એટલી અંદર લાગી નથી, એટલો પુરુષાર્થ નથી, તો અંદર લગ્ની લાગવી જોઈએ તો થાય. લગ્ની નથી પોતાની. એની કળા કળા શું એ પોતાની કળા બતાવે તો કરવાનું તો પોતાને જ છે ને. કોણ કરી દેવાનું હતું? કળા કોણ? ગુરુદેવ ઘણી કળા બતાવીને ઘણું કહેવાય છે, તો એ કરવાનું તો પોતાની જ રહે છે ને. કોણ કરી દે? ગુરુદેવે કેટલું કીધું તો બધું તૈયાર કરીને દીધું, પણ પછી ગળે ઉતારવું તો પોતાને રહે છે ને. કોઈ કઈ ગળે ઉતારી દે છે? પોતાને પુરુષાર્થ કરવાનું રહે છે. એટલું સ્પષ્ટ થાય એટલું થાય છે. એના પ્રમાણમાં થાય ને એવી ગંભીર વાત એની પ્રમાણમાં જેટલી સ્પષ્ટતા થાય એટલી થાય છે. બાકી કરવાનું પોતાને રહે છે. એક જ ઉપાય છે, ભેદ વિજ્ઞાન સિવાય કોઈ ઉપાય નથી. દ્રવ્ય દ્રષ્ટિ કરી ભેદ વિજ્ઞાન. આવી ટૂંકામાં પણ કરવાનું પોતે ને એમાં કેટલું અંદર આત્માનું અંદર અનંત શક્તિ અંદર રહસ્ય ભરેલી એ કરવાનું પોતાને રહે છે. ભેદ વિજ્ઞાન ને કરવું એ પોતાને રહે છે. ફરી કોણ? વાત સાંભળી છે તે બધું કરી છે ત્યારે તો એમ થાય આમ વાતે વાતે યાદ આવે છે, પણ પાછું લક્ષ પલટાઈ જાય છે. લક્ષ પલટી જાય કર્યા કરે છે. અંદર એટલી લગ્ની લાગવી જોઈએ પોતાને. પાકાલીની ભૂમિમાં વધારો આપણી તબિયત સારી થાય. આવતીકાલે જાઓ. ઘણા વર્ષોથી અમારી શરીર ક્યાં કામ કરે? આજનો દિવસ અહીંયા જેટલું અવાતું હતું એટલું આવી ગયું. આવ્યા પછી ક્યાં? 44મી સમયજયંતિ હા, વાંકાને એટલા વર્ષ થયા, 12 વર્ષ થયા ને. એ 44 અને આ 56, 12 વર્ષ થયા. તને ખરા નાયકની મહિમા આવે તો ધૂમ લાગે. નાયકની અંદર લગ્ની લાગે તો ધૂમ લાગે. ક્યાંથી લાગે? મારે એક નાયક જ જોઈએ છે, બીજું કાંઈ જોતું જ નથી. એવું અંતરમાંથી થાય તો ધૂમ લાગે. નાયકને પહેલાં તો ગ્રહણ કરવું જોઈએ વિચારીને, એનો નિશ્ચય કરવો જોઈએ કે નાયક આ જ છે, બીજો નાયક નથી. આ વિકલ્પની ઝાડની વચ્ચે આ વિકલ્પો તે હું નથી, હું તો નાયક જ છું એવું નિશ્ચય પહેલા થાય. એનો નિર્ણય થાય તો એની પાછળ જાય, તો એને નિશ્ચય પોતે એટલી લગ્ની લાગે તો નિશ્ચય થાય. નિશ્ચય પોતે દ્રઢ નિશ્ચય થાય કે હું નાયક જ છું. એવું દ્રઢ નિશ્ચય અંદરથી આવવું જોઈએ તો એ નાયક તરફ વળે. નથી પછી હું નાયક છું, આ હું નથી, આ હું ચૈતન્ય દ્રવ્ય છું એક, એ બધું નથી. નિશ્ચય આવે ને નાયકને ગ્રહણ કરે તો ભેદ જ્ઞાન થાય. નાયકને ગ્રહણ કરે ને આ હું નથી તો એને તૈયાર થાય તો નિમિત્ત બને છે, પણ પોતાની ઉપાદાનની તૈયારી પોતે કરવી જોઈએ તો રેવાય. નાયકને ગ્રહણ કરે એનો સ્વભાવ ઓળખે તો રેવાય.
એના માટે વારંવાર ખોલામ કરાવે. વારંવાર એનું રટણ, એની લગ્ની, એનો વિચાર, એનો નિર્ણય વારંવાર અંતરમાં જવાનો પ્રયાસ વારંવાર કરવો જોઈએ. જેનું બહારની લગ્ની લાગ્યું કંઈક તો એ કામ કરે, છૂટકું કરે છે, એમાં અંતરમાં એવી લગ્ની લાગવી જોઈએ તો થાય. વારંવાર એનું રટણ કરે તો થાય. એક ધારું સળંગ ચાલતો ન હોય તો પછી સળંગ ન ચાલતું હોય તો એનો પ્રયત્ન કરે. એ તો અનાદિનો અભ્યાસ છે, તે એમ પલટા કરે પણ વારંવાર અભ્યાસ કરવો જોઈએ એનો. પલટી જાય તોય પણ વારંવાર એને સ્વભાવ તરફ લાવે તો થાય. પરાણે પણ અંદર લાવે. પરાણે એની રુચિ હોય એટલે લાવ્યા વગર રહે જ નહીં. પરાણે હઠ કરીને તો ના આવે નહીં, પણ રુચિ હોય તો આવે. પોતાની ખટક હોય તો આવે. વારંવાર એનો અભ્યાસ કર્યા કરે તો થાય. ખટક લાગવી જોઈએ અંદરમાંથી. એ ઘર એ અનાદિનું ઘર છે, આત્માનું ઘર છે. દેવગુરુ શાસ્ત્રનું સાનિધ્ય, એ જે સ્થાન એ મારું ઘર જાણે કેટલા વર્ષોનું જૂનું એમ લાગે. એમ આ આત્મા પણ કેટલા વર્ષનો જૂનો છે, એ પણ મારું ઘર છે એમ લાગવું જોઈએ. બહારમાં લાગે એ સારી વાત છે, પણ અંદર પણ લાગવું જોઈએ. અનાદિકાળનું એ ઘર છે પોતાનું. અભ્યાસ બહારનો થઈ ગયો છે એટલે બહારનું જાણે બહારમાં રોકાઈ જાય. અંતરનું એને કંઈક અઘરું પડી જાય છે, અભ્યાસ નથી એટલે. स्वर्णपुरी अति पावन है, यह स्वर्णपुरी अति पावन है।